હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે અમે સવારથી વ્લોગ ચાલુ કરી દીધો છે. સવારમાં વરસાદ પણ ઘણો આવી રહ્યો છે. સવારથી વરસી રહ્યો છે. આજે ત્રીજો દિવસ છે વરસાદનો અને વરસાદ ચાલુ થઈ ગયો છે હમણાં. આજે સાંજે તમને આ બાજુ ફરવા જઈશું, તમને બતાવીશું કેવો વરસાદ છે તે. ને મિષ્ટીને મીકુ લોકો પણ સ્કૂલમાં જવા માટે રેડી થઈ રહ્યા છે. આ બંને રેડી થતા છે, હમણાં બ્રશ કરતા છે. મીકુ પણ સ્કૂલમાં જતો જ નથી, મિષ્ટીને ક્લાસમાં જ બેસતો હતો. પણ આજે જોઈએ, થોડી ગઈકાલે વધારે પનિશમેન્ટ મળેલી છે એટલે આજે બેસતો છે કે નહીં જોઈએ. હા, જલ્દી તૈયાર થઈ જાઓ. પછી ટિફિન બનતી છે મિષ્ટી લોકોની. ટિફિન બની ગયેલી છે, ચા બનતી છે. ચા હજુ વરસાદ વધી ગયો છે એકદમ, હજુ બરાબર પડે છે વરસાદ. ક્યારના ઓછો હતો, હમણાં જ 2-3 મિનિટ પહેલા, અને હમણાં પાછું વધી ગયો છે વરસાદ. આખે પાણી પાણી થઈ ગયું છે. હમણાં તો જંગલમાં જવાની મજા આવશે. અમારું નાનું ગાર્ડન છે આ જો. રેડી થઈ ગયો, વચ્ચે રોટલી ખાતો છે. મિષ્ટી પણ હમણાં રેડી થઈ રહી છે. આજે છે વેનસડે એટલે કલર ડ્રેસ ને રે. તો ગઈકાલે મંગળવાર હતો ને, ટ્યુઝડે. યસ્ટરડે વોઝ ટ્યુઝડે, ટુડે ઇઝ વેનસડે. તો ગાઈઝ અમે હમણાં સ્કૂલે જઈએ અને વરસાદ ઘણો આવી રહ્યો છે, મેં તમને બતાવું. તો ગાઈઝ આ જો ઘણો વરસાદ આવી રહ્યો છે. અમારે ટિફિન બોક્સ બેગ એવું મૂકી દીધું. રેડી. મિષ્ટી ને મીકુ શું જોઈ રહ્યા છે મોબાઈલમાં? એકદમ મોબાઈલમાં ઘૂસી જ ગયા છો ને. રસ્તાઓ બધા ખરાબ થઈ ગયા છે. તો સ્કૂલે પહોંચી ગયા છે ને હમણાં મિષ્ટીની મમ્મી બંનેને મૂકવા જાય છે સ્કૂલમાં. हेलो गाइस, तो हम स्कूल से आ गए हैं और अब हम नदी किनारे पे जा रहे हैं और थोड़ी ही दूर में धोध है, तो हम आपको धोध भी दिखाएंगे. ઘણા બે દિવસ થયા છે ને આજે અમે જઈ રહ્યા છે નદી કિનારે જોવા માટે શું હાલ છે વરસાદનો. અમે બતાવીશું આગળ. જે ધોર હમણાં વિડીયોમાં આવશે જ એટલે બતાવીશું. ચાલો જોઈએ આજે બે દિવસ ખાલી 2 દિવસ વરસાદ આવ્યો ને ધોધ પણ ચાલુ થઈ ગયો. એકદમ મસ્ત ધોધ પડે છે ને અહીં કેકડા પણ બહુ જોવા મળે. થોડા દિવસમાં કેકડા પણ જોવા મળશે અહીં. આ છે હવા નજીકનો ધોધ.
પાણી ભરાય ને એટલે. આગળ જવું જોઈએ. આટલું જ છે પાણી. રૂખું સૂકું ક્યારે ગ્રીન થઈ રહેશે? પાણી હે હે હે. પાણી આવતું હોય થોડું જ પણ આવે એમ થાય દેખાય જરા કમ છે. થોડું થોડું આવતું છે જેવું 2-3 વરસાદમાં આખી નદી જશે ત્યારે ડેમમાં પાણી છે. બાજુ બી છે આ બીજી નદી. એમાં થોડું પાટલું પાટલું પાણી છે. આ બાજુ ભૂજ કરેલી છે. પથ્થરો છે. વન વિહાર સ્ટે હોમ. અહીંયા ને રે આવેલા કે તો અમે પહોંચી ગયા વન વિહાર સ્ટે હોમ બોરખલ જે બોરખલમાં આવ્યું છે ને લગભગ આહવાથી 8 કિલોમીટર જેટલું દૂર છે ને આહવાથી સાપુતારા રોડ વચ્ચે છે આવેલું છે. તો અહીં ચા મળશે તો અમે ચા પી લઈશું. લોકેશન એકદમ એક નંબર છે જો અપડેટેડ ને ત્યાં ડેમ છે ડેમ અને આ નદી મોટી નદી જાય છે આમ સ્ટેપ વાઇઝ સ્ટેન્ડ છે અને મિકુ છે મિકુ ઇઝ પ્લેઇંગ હો બેસવાની કા તું ને બેસતી રે અહીં હોલતું જવું છું બેસી પીઠામાં કા. તો ચા આવી ગઈ છે મિસ્ટી લોકો તારામાં નીકળી ગયેલા છે. ચાય ઠંડી થાય એટલે આવી એમ કે ચા પીવા માટે. જરા પર બેસી જાવ હજુ ગરમ જ છે એટલે. થઈ ગયા રે હમણાં થઈ જ ગયેલી છે બેસ જા. શું કે મિસ્ટી कहाँ આવી गई बोरखल में क्या करने चाय पीने फिर हम चाय पीने हम्म? फिर हम बोरखेत जाएंगे. कहाँ बोरखेत वो तो कल तू स्कूल से आएगा ना तब पता चलेगा हमको कहाँ जाने का है वो तो. तो स्कूल में नहीं जाता ना आज बैठ के आया इसलिए थोड़ा घुमा के लेके आते हैं ऐसा. ગરમ જ લાગશે તમને. પકડ ધીમે ધીમે. શાંત વાતાવરણ એકદમ મસ્ત. થોડીક વાર પછી રમશું. ચા પીને પછી અમે નીકળી ગયા ભૂસલા ડેમ જોવા માટે. રસ્તો પણ એકદમ સાંકડો છે અને ડેમના દરવાજા પણ ખુલ્લા હતા એટલે પાણી બહુ ઓછું હતું. બસ અહીંયાથી જ આ રસ્તો બી નથી સારો. જ્યારે અમે પી ગયેલું પછી મને રાન દીદી એ ઉચકી લીધેલું. ખાલી ડેમ ડેમ આખું ખાલી છે. પાણી છે ને વરસાદના 2 દિવસ થયા ને રોજ ચાલુ થઈ ગયો છે.
આ છે આવો નજારો ધૂપ પાસેથી એકદમ મસ્ત સુંદર. નદી ચાલતી છે કે હું નીચે રોવા રહે આટલો વ્લોગ આજે અમે અહીં એન્ડ કરી રહ્યા છે. ગમ્યો હે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કોમેન્ટ કરજો.